વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રિલાયન્સ એનિમેશન એકેડેમીનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. કલા અને સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરાના હાર્દ સમાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા પેરેડાઇઝ કોમ્પ્લેક્સ ખાતે રિલાયન્સ એનિમેશન એકેડેમીનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. વડોદરામાં કલા અને ટેકનોલોજીના સમન્વય સમાન આ નવી એકેડેમીનું ઉદઘાટન રિબિન કટ કરીને તેમજ દીપ પ્રાગટ્ય દ્વારા વિધિવત રીતે કરવામાં આવ્યું હતું. આ ગરિમામય પ્રસંગે રિલાયન્સના બિઝનેસ હેડ સંદીપ શેટ્ટી, એકેડેમીના ડિરેક્ટર હિરલ શાહ તેમજ અન્ય ક્ષેત્રના મહાનુભાવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાને સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને ઝેન્ઝીના યુવાનોમાં ક્રિએટિવિટી અને ડિજિટલ આર્ટ પ્રત્યે અદભુત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ વૈશ્વિક ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને એકેડેમીમાં અત્યાધુનિક કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓને માત્ર વૈશ્વિક સ્તરનું પ્રેક્ટિકલ શિક્ષણ જ નહીં, પરંતુ સાથે માન્યતા પ્રાપ્ત ડિગ્રી પણ એનાયત કરવામાં આવશે. હાલના સમયમાં જે યુવાનો સોશિયલ મીડિયા પર વિડીયો બ્લોગિંગ કે રીલ્સ બનાવે છે, તેઓ પોતાના આ ક્રિએટિવ શોખને એક વ્યવસાયિક કૌશલ્યમાં બદલી શકે તે માટેનું વિશેષ માર્ગદર્શન અને પ્લેટફોર્મ આ એકેડેમી પૂરું પાડશે. વડોદરા અને આસપાસના વિસ્તારના ક્રિએટિવ યુવાનો માટે આ એકેડેમી કરિયરના નવા દ્વાર ખોલશે, તેમાં કોઈ શંકા નથી. तो आज हम लोग ये रिलायंस एनिमेशन एकेडमी जो इंस्टीट्यूट है जिसमें हम एनिमेशन वीएफएक्स फिल्म मेकिंग के कोर्सेज पढ़ाते हैं बच्चों को, इसका बड़ौदा में इनॉग्रेशन हुआ है. और वडोदरा में जो ये सेंटर है इसमें हम चाहते हैं कि सारे बच्चे जो 10th 12th पास करके इस एनिमेशन वीएफएक्स इंडस्ट्री में करियर बनाना चाहते हैं वो आए सेंटर में विज़िट करें, हमारे काउंसलर से सारे इन्फॉर्मेशन ले लें. और ये बहुत ही बड़ा और बूमिंग इंडस्ट्री है इंडिया में. जैसे कि हमारे ऑनरेबल प्राइम मिनिस्टर नरेंद्र जी ने कहा है कि इंडिया इज़ अ क्रिएटर इकोनॉमी और ये जो ऑरेंज इकोनॉमी है ये 2030 तक 20 लाख स्किल्ड प्रोफेशनल्स की रिक्वायरमेंट होगी इस फील्ड में. तो इतना सारा डिमांड है, तो आज ये अपॉर्चुनिटी है हमारे बच्चों को जो यंगस्टर्स हैं, अगर इस इंडस्ट्री में वो करियर बनाना चाहते हैं तो हमारे यहाँ पे आके कोर्सेज सीखें. और सबसे बेस्ट क्या है कि हमारा खुद का जो प्रोडक्शन स्टूडियो है जिसमें हमने बहुत सारे एनिमेशन फिल्म्स बनाए हैं, जैसे लिटिल कृष्णा हो गया, कृष्णा एंड कंस है, शक्तिमान है, फिर लिटिल सिंघम है, फिर गोलमाल जूनियर. तो ये सब हमने एनिमेशन मूवीज़ हमारे स्टूडियो में बनाए हैं. और इसी प्रोजेक्ट्स पे हमारे बच्चों को भी अपॉर्चुनिटी मिलता है कि जब वो कोर्स करते हैं, पढ़ाई करते हैं, तो हमारे प्रोजेक्ट्स पे काम करने का उनको मौका मिलता है. तो इससे बच्चों को इंडस्ट्री एक्सपोजर और प्रोडक्शन स्टूडियो का एक्सपीरियंस मिलता है. और यही हम ये लेके आए हैं बड़ौदा में. और रिलायंस एनिमेशन एकेडमी जो सयाजीगंज में है, तो यहाँ पे आए और ये कोर्सेज़ का इंफॉर्मेशन उनको बच्चों को मिलेगा और ये इसमें करियर अपॉर्चुनिटी जो है वो स्टार्ट करें. थैंक यू वेरी मच. આ રિલાયન્સ એનિમેશન એકેડમી છે જે સયાજીગંજમાં અમે MS યુનિવર્સિટીની સામે ચાલુ કરેલી છે. આ સ્પેસિફિકલી ઝેન્ઝી પબ્લિક માટે, જે અત્યારનું જનરેશન છે એના માટે, પ્લસ અમુક હોમ મેકર્સે જે યુટ્યુબ બ્લોગિંગને એ બનાવતા હોય છે એમના માટે અમે આ શરૂ કરેલી છે. મોસ્ટ ઓફ આપણે હમણાં જોઈએ છે કે આજનું જનરેશન મેજોરિટી રીલ્સ અને સ્ક્રોલિંગમાં બિઝી રહે છે, તો એમને આ પર્ટિક્યુલર ફિલ્ડનું શીખવું હોય એનું અમે અહીંયા એજ્યુકેશન શીખવાડી રહ્યા છે, જેમાં અમે ડિગ્રી કોર્સ બી ઓફર કરી રહ્યા છે. શું કહેશો યંગસ્ટરોને તમારો સંપર્ક કરવા તો કેવી રીતે? રિલાયન્સ એનિમેશન એકેડમી પેરેડાઇઝ કોમ્પ્લેક્સ 151 નંબરમાં અમારું આ સેન્ટર લોકેટેડ છે. ફોન નંબર અમારા રિલાયન્સ એનિમેશન એકેડમી વડોદરાના પેજ પર અવેલેબલ છે.